ઓકે ઓકે ઓકે. હા ભાઈ બોલો. હા એ ચા લાય તો. ચા? હા હા આપો આપો. અલ્યા ભાઈ અહીંયા ટાવર નહીં આવતો. ટાવર? સાહેબ ભાઈ વરસાદમાં પાવર નહીં આવતો તો ટાવર ચોહી આવે. પાવર? લાઈટ લાઈટ. લો તમે તમારે ચા પીવો ને. પીવો. અને ભાઈ આ રસ્તો ઝોપાવાળા જાય છે. સાહેબ આ રસ્તો નહીં જતો, તમારે ચાલીને જવું પડશે. હા હવે ખરા લોકો છે. સાહેબ તમારે ચો જવાનું? હા એક મિનિટ કોણ હા બસ આ ઝાપાવાળા નજીકમાં જ છું. હા આપણે ક્યાં જવાનું? હા દશામાં ફોર્મ. એ હા ઓકે. હે દશામાં ફોર્મ? હા દશામાં ફોર્મ. હા ઓકે ઓકે બરાબર હા એ હા. દશામાં ફોર્મ તઈ તો કોઈ નહીં રહેતું સાહેબ, તમારે શું લેવા તઈ જવું છે? હવે ખબર છે મને, આપણે તો કોઈને મળવું છે, આપણે તો ફોર્મ ખરીદવું છે. હે જય દશામાં, જય દશામાં, જય દશામાં. ઓછા ભાવમાં લેવાનું છે અને બમના ભાવે ફટકારી દેવાનું છે. સાહેબ તમને ખબર છે દશામાં ફોર્મ કોનું હતું અને કોનું છે? ત્યાં કોણ રહેલું? એ બધું મારે નહીં જાણવું, તું તારી ચા વેક ને યાર. અરે હા કોઈ પીવા આવે તા તું વેકું ને. આ લે 10 રૂપિયા, અસલ ચા બનાવું છું. હા ઓ સાહેબ સાહેબ 17 દલાલ ગયો લાગે છે. આય મરવાનો 17 આપે ખતરા. જય દશામાં. હલો કેટલે પહોંચ્યા? હા હા બસ બેઠો છું, આવો આવો. હા હા બસ પોકો જ આવ્યો છું. હા એક ભાઈ બાઇક પર બેસી રહ્યા છે ત્યાં પોકો જ આવ્યો છું. હા હા એવું જ છું, આવો આવો હું જ છું, આવો આવો. હા તમે જ છો? આવો હું જ છું. હા હું મનસુખ ગુગરિયા. એજન્ટ એક એજન્ટ બીજા એજન્ટ ને ઓળખી જ જાય. સારું તા. હેરો ચાલો 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 ફોર્મ બતાય. હા બતાવ્યું ચાલો ચાલો. હા એક મિનિટ કોણ આવે? એવું આવો તો મને ઊભું રહેવા બહુ તકલીફ પડે. હાય યો આઈ વોટ ધીસ ફોર્મ. કોણ પૂછે છે આ ફોર્મ વિશે? કોણ પૂછે છે? હા અમેરિકાથી સાહેબ છે, જે આ જમીન લેવાની છે ને. અમારી વાત કરાવો, હું બાબુ સતલ. દોઢું કમિશન. ઓહો હું વાત કરું છું દોઢું કમિશન. હા ઓકે ઓકે ઓકે. હું એમ કહેતો હતો હા. કે તમને દોઢું કમિશન મળે તો મને આપજો યાર. શાંતિ રાખને હાલા બાબુ, તને બી પૂર્ણ કમિશન મળશે. બાબુ ના બાબુ સટલ, પૂરું નામ મારું બાબુ સટલ. હવે હાલા હવે જે હોય એ હવે. આ પૂરું ફોર્મ છે. હા આ બધું ને આ બધું આપણું જ છે. હે હા હા એવું છે. બેઠી લો તમે તમારે. જોઈ લઈએ બેહો. ઓહો ઓકે ઓકે. હા તો બાબુ, હા બાબુ સટલ, મને પેલો ચા વાળો એમ કેતો તો કે એ ફાર્મમાં જયા જેવું નહીં, શું છે? અરે 17 મોણો ને 17 વાતો, એવું કઈ નહીં. મનસુખભાઈ તમે પેલો લેમડો જો, બહુ જૂનો લેમડો છે. હા એની ખાસિયત એ છે કે તમને ઉનાળામાં સોયો હાલશે અને ચોમાં મચ્છરો ઈ દૂર ભગાવશે. મચ્છરો ઈ ચમનું ત્યાંનો પોણો લઈ જઈને જેથી હરગાવશો ને એટલે મચ્છરો ખાય. બરાબર, પણ બાબુ સટલ, મને એવું લાગે છે કે તું વાત પલટાવે છે. જો મને જે હોય એ સાચું કે જો ને કે દોઢું કમિશન નહીં મળે તને. દોઢું કમિશન આલજો, હું બધું સાચું કહું છું તમને. હા તા કે. વાપરો. હા એમાં એવું છે ને હમ કે આ બધી જગ્યા છે ને હમ એ મારા ભાઈ કિશનની છે. એમ. અમે બે દેખાઈએ સેમ ટુ સેમ ઝેરોક્સ કોપી. હા એ રામ જેવો, હું રાવણ જેવો. એ તો તું લાગુ જ છું, તું રાવણ જેવો જ છું. શું કીધું? કાકા કઈ નહીં, તમે વાત ચાલુ રાખો. હા તો એમાં એવું થયું ને કે મારો ભાઈ કિશન
દશામાનો બહુ મોટો ભગત હતો. હતો એટલે એ પતાઈ નો ગયો. પણ મારા હું લ્યા નાખ્યો, અડધી અડધી જમીન વેચી લીધી હોત તો. અરે નાના મનસુખ તું સમજો ના. અરે હા બાબુ સટલ, એમ નહીં, વાત એમ છે કે આ જગ્યા અમારા બાપ દાદાની નથી, હા કિશનીએ લીધેલી દશામાન મંદિર બનાવવા. મંદિરે ના બનાવ્યું, ખોટો જીવ ગુમાવ્યો. એ ખોટું. તો તમારા ભાઈને તમે કેવી રીતે પતાવ્યો? અને તમને દશામાએ કશું કર્યું જ ના? એ તો દશામાનો બહુ મોટો ભગત હતો, તો દશામાં એની વારે કેમ ના આવી? અલ્યા મનસુખ, આ કળિયુગ છે લ્યા. કળિયુગમાં વારે બારે કોઈ ના આવે. સતયુગમાં આવતું. કળિયુગ છે, કળિયુગ. કળિયુગ છે. હા બરાબર, કળિયુગમાં કોઈ ના આવે. બરાબર હો. આ તો કિશનભાઈ દશામાને અરજ કરી એટલે, અને છેલ્લી વાર માફ કરવાનું વચન ના લીધું હોત ને તો બાબલા તાપ કુવાડે ઉઠી જાય. કોણ છે લ્યા, કોણ છે? અલ્યા કોઈ નહીં લે મન હુકિયા. તું ખૂબ દીવો લે. અલ્યા બાબુ, બાબુ સોટલ કોક છે. કોઈ નહીં, આ તો બધું ખંડેર થઈ ગયેલું છે. કોઈ નહીં. એના માલિકને તો મેં જાનનો ઉપર પોતા દીધો. કોઈ નહીં. અને હા, તારા ભાઈને તે મારી તો નાખ્યો છે ને? અલ્યા બરો થઈ ગયો એ વાત ને બરો. શું વાત કરો તું? અને તે એને મારવા ગુંડા મોકલેલા? મારો ભાઈ એક દાડો ગાયો ભેસ્યો હારું સાયર વાળતેલો, અને એ કિસલા જય દશામાં ભાઈ. દશામાં બશામાં રહેવા દે અને પેલી જગ્યા બાબલાના નામે કરી દે. મારા ભાઈ, એ તો મારે દશામાના વ્રત લેવાના છે અને એ જગ્યાને પવિત્ર કરવા. એ બધું હું ના જાણું. તું જગ્યા નામે નહીં કરે ને તો તને દશામાં પણ બચાવી નહીં શકે. મારી નાખીશ? મને મારી નાખીશ ભાઈ? મારી નાખ. મને બચાવવા વાળી મારી માં બેઠી છે. એવું છે? મારા પણ જોઉં છું. હવે તો તારી દશામાં કિશનભાઈ જોડે આ ગુંડાઓ શું કરે? આ ગુંડાઓ કિશનભાઈ મારે છે નક્કી પેલા બાબુડિયા મોકલ્યા છે, કારણ કે એને દશામાં ફોર્મ જોઈએ છે અને કિશનભાઈ ત્યાં તો મંદિર બનાવવા માંગે છે. જય દશામાં. ભાઈ હવે તો મરી ગયો. ચાલો લે. બરાબર, એની અંતિમ વિધિ તો બરાબર કરેલી ને? આ જમીન લેવાની છે, કઈક ભૂત ભૂત થઈને નડશે તો તકલીફ પડશે હે ને? હા. પેલા ગુંડાઓ ખરા ને મારા બેટા મારીને પાછા નથી ચાલ્યા. એ તો મેં એમને ફોન કરીને હરગાવાનો ઓર્ડર આવ્યો ને તે પાછા હરગાઈ ના આયા. બરાબર, દશામાનો ભગત તો ગયો. તમારા દાડા હવે ભરાઈ ગયા છે. આજ ભાઈ મળેલો મને ચાવાનો. તારા દાડા ભરી જાય કિશનની જેમ. હું જો મારા ભાઈને ભરખી જતો હોય તો તું શું વસ્તુ છું યાર? હવે મને ખબર છે કે તે જ કિશનભાઈની હત્યા કરેલી, પણ તને એ નહીં ખબર કે તું અત્યાર સુધી કોના લીધે જીવે છે. ઉના લીધે જીવે છે. તે દિવસે ત્યાં ગુંડા મોકલ્યા અને હું ત્યાં જ હતો અને મેં દશામાના દર્શન પણ કર્યા. અને ભાઈ હવે તો મરી ગયો. ચાલો લે. કિશનભાઈ આ તે શું કર્યું બાબુડિયા? જય દશામાં મદદ કર, હે દશામાં મદદ કર, વારે આઈ બા દશામાં મદદ કર.
જય દશામાં. ઊભો થા દીકરા કિશન. હે મા દશામાં, તારા દર્શન કરીને હું ધન્ય છું. હું તને જીવન દાન આપું છું. ના માં ના, મારે જીવનદાન નથી જોઈતું. જ્યાં સુધી બાબુ જીવતો હશે એ મને સુખી જીવન નહીં જીવવા દે માં. અને તું મને જીવનદાન આપીશ તો હું તારું મંદિર બનાવ્યા વગર નહીં જંપું. તો તારું એવું કેવું છે કે હું એના પ્રાણ હરી લઉં, એમ ને દીકરા? ના માં ના ના, એવું નહીં માં. એને એક મોકો હાલ માં, એને સુધરવાનો એક મોકો હાલ. છે તો એ મારો ભાઈ જ ને માં. એને એક મોકો હાલ અને એ જગ્યા પર એ જ તારું મંદિર બનાવે એવી મારી છેલ્લી ઈચ્છા છે માં. દીકરા, એને એક નહીં 17 મોકા આપીશ. અને જો તો પણ એ ના સુધરો ને તો તારી દશામાની માયા હું એને બતાવીશ. માં, તારે તો ખાલી દયા કરવાની. હું તારા ઉપર દયા કરવા તૈયાર છું. લે, તને જીવન દાન આપું છું. ના માં ના, મારે નથી જોઈતું જીવનદાન. તું એને એક મોકો આલું, પછી તું મને જે આપીશ ને એ બધું જ મને સ્વીકાર છે. જેવી તારી ઈચ્છા દીકરા, તથાસ્તુ. જય દશામાં. કિશનભાઈ, આ તમે શું કરી દીધું? હવે પાછા ચોહે આલ્યા. એ કોને પાડો લેવો ને? દશામાં બોલાય તારી દશામાં ને હવે. બોલાય તારી દશામાં ને. હું પણ જોઉં છું આવે છે કે નહીં તારી દશામાં. ચાલો લ્યા. એ મા દશામાં, આ પાપનો ન્યાય તારા લાવવો જ પડશે માં. આ પાપનો ન્યાય તારા લાવવો જ પડશે માં. હા, અલ્યા આ પાછું નવું લાવ્યો લ્યા. આ જગ્યાની કિંમત તને ખબર છે? તારાથી જે થાય એ કર. આ જગ્યા તો અમે વેચીને જ રહીશું. અને બોલાય તારી દશામાં ને. અરે બોલાય બોલાય તારી દશામાં ને. જોઈ લઈએ આજે તારી દશામાં ને હોય. બોલાય. હે માં દશામાં, તારી ભક્તિ મેં પ્રેમ ભાવથી કરી હોય, એક પણ દિવસ તારું ધ્યાન કર્યું હોય તો તું ઓનો ન્યાય લાય મારી માં. મારા કિશનભાઈ ને જીવન દાન આલ મારી માં. તથાસ્તુ. રાખતણા ઢગલેથી થોડા શ્વાસ ભરીને આવું છું. માના દૂધ ને બાપના લોહીનું ઋણ ચૂકવવા આવું છું. અવતાર ધરીને આવું છું. અવતાર ધરીને આવું છું. અવતાર ધરીને આવું છું. વરા થઈ ગુલ્યા. રાખોડી ચોય ઉડી જઈએ છે. હે બાબુ સગલ. બરોબર છે. પણ હું પાપી, મેં તને ઘણા મોકા આપ્યા પણ તું ના સુધરી શક્યો. તો લે ભોગવ તારા કરમ. જય દશામાં. જય દશામાં. જય દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશામાં. જોયું ને, દશામાની મસ્કરી કરતીલા. તઈને તૈન લૂલા થઈ ગયા. જોયું ને, જોયું ને, તમે તૈન ભરણી દશા. આ તો મા દશા છે. મા દશા માવડી છે, એની મસ્કરી ના થાય.
હે દશામાં આ 3 જણા તો ના સમજુ માણસ છે. માતાજી અમને હમા કરી દે. દય દશામાં અમને હાજા કરી દે. તથાસ્તુ. જય દશામાં જય દશામાં જય દશામાં જય દશામાં જય દશામાં જય દશામાં. લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો પણ બેલ આઇકન પ્રેસ કરો એટલે જેવા અમે નવો વિડીયો નાખીએ એવો જ તમારા મોબાઈલની અંદર ટડિંગ. અને હા, અમે તમારી માટે ખૂબ જ મહેનત કરીએ છીએ અને રવિવારે જોરદાર કોમેડી વિડીયો લઈને આવીએ જ છે. અને અમારા વિડીયો આખી તમારી ફેમિલી જુઓ એવા હોય છે. તો જરા સપોર્ટ કરજો અને આવા વિડીયો આવતા રહે તે માટે શેર કરજો તમારા દોસ્તોમાં. બાકી બસ વિડીયો તો આવશે જ અને આવતા જ રહેશે. તો સપોર્ટ કરજો. સપોર્ટ કરશો તો સારું રહેશે. 2-3 ડગલા અમે આગળ વધશું અને તમારી મહેરબાની રહેશે. જય શ્રી કૃષ્ણ. અને શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.